ઓલ ઇન વન નોલેજ એન્ડ ફંડમાં આપ સૌનું સ્વાગત છે। આજે વાત કરવી છે બેંક લોનની। ક્યાંક ને ક્યાંક લોકો બેંક લોન લેતા હોય છે અને ક્યારેક તે લોન બંધ પણ કરાવતા હોય છે। લોન બંધ કરાવતી વખતે બેંકમાંથી એકત્રિત કરવાના 5 જે મહત્વપૂર્ણ દસ્તાવેજો છે તેમની વાત કરવી છે। જો તેમાં તમે ધ્યાન ન આપો તો તમને આગળ જતાં ખૂબ મુશ્કેલી થઈ શકે છે। કયા 5 જે દસ્તાવેજ છે તેમની વિગતવાર વાત આગળ જણાવી દઉં તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલી વાત કરીએ તો એનઓસી। બેંકમાંથી આપવામાં આવતી એનઓસી છે એ ખૂબ જ જરૂરી છે અને એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટી એક દસ્તાવેજ છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બેંકને લોન બંધ કરવામાં કોઈ સમસ્યા નથી અને કોઈ બાકી લેણા નથી, તેથી પુષ્ટિ કરે છે। એટલે લોન બંધ કરાવતી વખતે જરૂરથી એનઓસી નો ઓબ્જેક્શન સર્ટી લેવાનું ભૂલતા નહીં। ત્યાર પછી 2 નંબર પર આવે છે લોન ક્લોઝર લેટર, જે બેંક તરફથી એક પત્ર આપવામાં આવે છે જે પુષ્ટિ કરે છે કે તમારી લોન સંપૂર્ણપણે ચૂકવવામાં આવી છે અને હવે તમારી લોન બંધ થઈ ગઈ છે। એટલે આ બીજો દસ્તાવેજ પણ તમારે સાથે રાખવો। ત્યાર પછી અંતિમ ચૂકવણી સ્ટેટમેન્ટ કહેવાય છે, જેને લોન બેલેન્સ કરેલી અત્યાર સુધીની બધી ચૂકવણીઓ અને લોન સંપૂર્ણપણે ચૂકવવામાં આવી છે તેમ પુષ્ટિ કરતું વિગતવાર સ્ટેટમેન્ટ, તમે જે હપ્તા ભર્યા છે અને અંતિમ જે લોનનો જે હપ્તો મોટો જે કંઈ ભર્યો છે એ બધું સ્ટેટમેન્ટ તમારે લેવું પડે। આ સિવાય ઓરિજિનલ લોન એગ્રીમેન્ટ, શરૂઆતમાં આપણે જ્યારે બેંક સાથે હસ્તાક્ષર કરીએ છીએ અને લોન લઈએ છીએ એ એગ્રીમેન્ટ લોન બંધ થઈ ગઈ છે એટલે હવે એ સક્રિય નથી એની ખાતરી કરી અને ઓરિજિનલ લોન એગ્રીમેન્ટને પણ તમારે ચકાસણી કરી લેવી જરૂરી છે। અને ત્યાર પછી છે કોલ લેટરનું પ્રકાશન। જો લોન કોલ લેટરલ સાથે સુરક્ષિત કરવામાં આવી હોય તો આ દસ્તાવેજ તમારી મિલકત અથવા સંપત્તિ પર બેંકના દાવાને મુક્ત કરે છે, એટલે કોલ લેટરલનું પ્રકાશન કરવું જરૂરી છે। આમ બેંકમાંથી લોન લેતી વખતે અગત્યના આ દસ્તાવેજોનો સૌથી ખ્યાલ રાખવો અને આવી જ નોલેજેબલ માહિતી માટે અમારા ચેનલને જોતા રહો, ઓલ ઇન વન નોલેજ એન્ડ ફંડ।